ગુજરાત ભાજપ દ્વારા આજે એક મહત્વપૂર્ણ કાર્યશાળા કરાશે। એસઆઈઆર મુદ્દે ભાજપ આ કાર્યશાળા કરશે। બપોરે 12:30 કલાકે ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યશાળાનું આયોજન છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર। ભાજપના ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ અને પ્રભારીઓ હાજર રહેશે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જણાવો, 12:30 વાગ્યાનું આયોજન છે, કેટલા લોકો ઉપસ્થિત રહેશે અને એસઆઈઆર સિવાય પણ મુખ્ય મુદ્દાઓ કયા રહી શકે છે? જી અક્ષય, અત્યારે જે મુખ્ય મુદ્દો છે એસઆઈઆર, તેની પાછળનું જે કારણ છે કે બિહારમાં જે રીતે એસઆઈઆરનો આખો વિષય ઊભો થયો, ભૂતિયા મતદાતાઓવાળો આખો વિષય ઊભો થયો, ત્યારબાદ ઇલેક્શન કમિશને રાજ્યભરની અંદર એક તમામ દેશના તમામ રાજ્યો માટેનું એક ઇનિશિયેટિવ લીધું અને જે 12 રાજ્યો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે જ્યાં આગામી સમયની અંદર ચૂંટણી છે, તેમાંનું એક રાજ્ય ગુજરાત પણ છે કે જ્યાં એસઆઈઆરની જે આખી કાર્યવાહી છે તે ચાલશે। તેની અંદર જનપ્રતિનિધિઓને સાંભળવામાં આવશે, તેની સાથે જ અલગ અલગ જે મતદાતાઓ છે તેમને પણ પોતાની વાત કરવી હોય, એટલે કે જે ઇલેક્શન પહેલાની મતદાર ફેર મતદાર લિસ્ટ છે તે બને તે માટેનો એક કવાયત છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે એસઆઈઆર શું છે, પોતાના બૂથના જે મતદાતાઓ છે તેમનું નામ કેવી રીતે ઉમેરી શકાય, ભૂતિયા મતદાતાઓ છે તેમનું નામ કેવી રીતે કઢાઈ શકાય, તો એની જે સંપૂર્ણ સમજ માટેની પ્રાથમિક આ જે તૈયારીઓ છે તેની માટેનું એક મહત્વપૂર્ણ જે આજે કહી શકાય કે એક કાર્યશાળા છે તે યોજવામાં આવી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કાર્યશાળા છે અને ત્યારબાદ તમામ જિલ્લાઓમાં એસઆઈઆર માટેની કાર્યશાળા યોજાશે। કેમ કે ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપ જે સમયે સીધા વર્તમાન સરકાર પર લાગ્યા હતા કે તે જે આખી સિસ્ટમ છે તેનો મિસયુઝ કરી રહી છે અને ઇલેક્શન કમિશન દ્વારા એક સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ જે ઇલેક્શન કમિશન છે તે ખૂબ જ સ્વતંત્રપણે પોતાનું જે કામ છે તે કરી રહ્યું છે અને જેના કારણે ગુજરાતમાં પણ એસઆઈઆર હેઠળ આખી કવાયત થવાની છે। તેના ભાગરૂપે ભાજપે પણ પોતાના ટીમને કાર્યકર્તાઓને સજ્જ કરવા માટે આજે સેમિનાર છે તે આજે તૈયાર કરવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।